જામનગરના ધ્રોલની અંદર પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન સામે આવ્યું છે। બંધારણ બનાવવાના ભાગરૂપે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે। મારો તો એવો મત છે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું, વિશ્વની અંદર આપણા સમાજની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે। 1 રૂપિયાવાળી વાતને સમાજમાં એસ્ટાબ્લિશ કરી દઈએ। જામનગરના ધ્રોલની અંદર પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। જામનગરના ધ્રોલની અંદર પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન સામે આવ્યું છે। આહિર સમાજનું ઉદાહરણ આપીને પાટીદાર સમાજને પરસોત્તમ રૂપાલાએ ટકોર કરી છે। આહિર સમાજે ઠરાવ કર્યો છે કે એક જ તિથિના લગ્ન હોવા જોઈએ। આ નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે। આહિર સમાજે ભોજનનું મેનુ પણ નક્કી કરી નાખ્યું છે। આવી પહેલ કરે એનું નામ સમાજ કહેવાય। આ નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે। આપણે પણ આવા સારા નિર્ણયો લેવા જોઈએ। અવગુણો છોડી પાટા ઉપર ચડવાની જરૂર હવે સમાજ હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। આપણો સમાજ આમ ચાલશે એવો નિર્ણય કરો, એટલે કે બંધારણ બનાવવાના ભાગરૂપે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે। જામનગરના ધ્રોલની અંદર કડવા પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પરસોત્તમ રૂપાલાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। જો કે પરસોત્તમ રૂપાલાએ ભૂતકાળની અંદર સુરત અને વડોદરાની અંદર પણ સમાજની ચિંતા કરતું એક નિવેદન આપ્યું હતું કે જેના કારણે સતત ચર્ચાઓની અંદર પરસોત્તમ રૂપાલા રહ્યા હતા। સુરતની અંદર દીકરીઓના લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। વડોદરાના કાર્યક્રમની અંદર પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા પીજીમાં રહેતા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। અને હવે આ તમામની વચ્ચે ધ્રોલના કાર્યક્રમની અંદર પરસોત્તમ રૂપાલાએ સમાજ માટે કામ કરવાની વાતને લઈને સમાજના એ કેટલાક કુરિવાજો જે છે તેને દૂર કરવાની વાત કરી છે। સમાજને પાટા ઉપર ચડાવવાની વાત કરી છે। અને આહિર સમાજ જે પ્રમાણે એક જ તિથિએ લગ્ન કરી રહ્યું છે, ભોજનનું મેનુ પણ આહિર સમાજે નક્કી કરી રાખ્યું છે। આવી પહેલ પણ કડવા પાટીદાર સમાજે કરવા માટેની આગળ વાત એ પરસોત્તમ રૂપાલાએ કરી છે। સાંભળો, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ અવગુણો છોડીને પાટા ઉપર ચડવાની વાત પાટીદાર સમાજને એ આહિર સમાજનું ઉદાહરણ આપતા શું કહ્યું એ પણ। સમૂહ લગ્નનો અર્થ જ એ છે, અને એટલા માટે જ મારો તો એવો મત છે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું કે એ લોકોએ ઠરાવ કરી નાખ્યો છે કે એક જ તિથિના લગ્ન અને મેનુ એક જ। તમે ગમે એને આખા કચ્છમાં જમો, એક જ પ્રકારનું મેનુ આવે, વધારાનો સંભારોય ન આવે। એને સમાજ કહેવાય। તો આપણે આવી કોઈક નાની મોટી ચીજોને અંદર દાખલ કરીને આવો સરસ સમાજ જેની ઉપર મા ઉમાની આવડી મોટી કૃપા, વિશ્વની અંદર આપણા સમાજની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, એમાં નાની મોટી જે ખલેલ આવી છે એ ખલેલના અવગુણ ગાવાને બદલે ફરીથી આપણે ખાલી પાટા ઉપર ચડવાની કોશિશ કરીએ તો મને એમ લાગે છે કે માતાજી આપણી ભેરે જ રહે। આપણે ના કરો ના કરો ના કરો એવું કર્યા રાખવા કરતાં આવા છે તેવા છે એવું કર્યા રાખવાને બદલે આપણો સમાજ છે એ હવેથી આમ ચાલશે એવી નાની મોટી સુંદર વાતોને ફરીથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ। આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ કે એમણે આટલા વર્ષો પહેલાં સમાજે આવું આવું કરવું જોઈએ એવું કંઈક વિચાર્યું હતું। એનો અર્થ એ કે સમાજમાં આવું જરૂરી છે। તો નવેસરથી નવા સમયના પ્રમાણમાં સમયને અનુરૂપ, સમાજને અનુરૂપ પ્રયાસો આપણે વિકસાવીશું તો મને એવું લાગે છે કે એમાંથી આપણને ફાયદો થશે। 1 રૂપિયાવાળી વાતને સમાજમાં એસ્ટાબ્લિશ કરી દઈએ। આખા એ સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે આપણું સિદ્ધસર, ને સિદ્ધસરને આખા સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના કોર્પસ ફંડ માટેનું
માધ્યમ બનાવી દઈએ, ભાવિ પેઢી માટેનો એક સુંદર રસ્તો કંડારી દઈએ. દીકરીઓ એ વ્યસન મુક્તિના આંદોલનમાં પોતાની જાતને નેતૃત્વ આપીને પોતાના પરિવારની ઉમૈયા બને એવી બે હાથ જોડીને દીકરીઓને મારી વિનંતી છે.